આગળના વિડીયોમાં આપણે જાણ્યું કે ગાયનેકોમેસ્ટિયા એટલે શું અને આ થવાનું કારણ. હવે આપણે જાણીશું કે જો કોઈ વ્યક્તિને ગાયનેકોમેસ્ટિયા છે એ પોતે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકે. નમસ્તે દોસ્તો, હું ડૉક્ટર દિલીપ વરિયા, કોસ્મેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જન. તો દોસ્તો, જો કોઈ વ્યક્તિ ગાયનેકોમેસ્ટિયાની સમસ્યાથી પરેશાન થતો હોય તો હવે એમને સંકોચ રાખવાની જરૂર નથી, એ પોતે જાતે એમનું નિદાન કરી શકે છે. દોસ્તો, ગાયનેકોમેસ્ટિયા અને સ્યુડો ગાયનેકોમેસ્ટિયા એ બે વચ્ચે તમારે ડિફરન્સ કરવાનો છે. ગાયનેકોમેસ્ટિયા એટલે કે જેમને ગ્લેન્ડ અને ચરબી એમ બે ભાગમાં વધારો થયો હોય તો એ લોકોને પ્રોપર ગાયનેકોમેસ્ટિયાની પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમ્સમાં એમને દર્દ થતું હોય છે, પરંતુ અમુક લોકોને ખાલી ચરબીના કારણે જ છાતી ઉભરેલી હોય છે. આવા લોકોને આપણે સ્યુડો ગાયનેકોમેસ્ટિયા એટલે કે ગાયનેકોમેસ્ટિયા નહીં પણ એમનો દેખાવ ગાયનેકોમેસ્ટિયા છે એવું કહી શકીએ. આવા લોકોને કોઈ દર્દ થતું નથી. તો હવે તમને સ્યુડો ગાયનેકોમેસ્ટિયા છે કે ગાયનેકોમેસ્ટિયા એ તમે જાતે જાણી શકો છો. તમારે નિપ્પલથી પાછળના ભાગે અંગૂઠા અને આંગળી વચ્ચે છાતીનો ભાગ દબાવવાનો છે. જો તમને ત્યારે દબાવતી વખતે દર્દ થાય અને ગાંઠ જેવું ફીલ થાય તો તમને ગાયનેકોમેસ્ટિયા પ્રોબ્લેમ છે. અને જો આ હોય તો એમનો એક અને માત્ર એક જ ઉપાય સર્જરી છે. તો તમે જરા પણ વિલંબ કર્યા વગર અનુભવી પ્લાસ્ટિક સર્જન પાસે એક સિમ્પલ સર્જરીથી આનું હલ કરી શકો છો. પરંતુ જો તમને ત્યાં પ્રેસ કરવાથી દુખાવો નથી થતો અને ચરબી જેવું ફિલિંગ થાય છે તો તમે ડાયટ, જીમથી એમને ઓછું કરી શકો છો. જો તમે 6 મહિના કે 1 વર્ષથી ડાયટ અને જીમ કરતા હો છો અને જો તમને રિઝલ્ટ નથી મળતું તો તમે સિમ્પલ લાઇપોસક્શન સર્જરી દ્વારા આ સમસ્યાનું હલ કરી શકો છો. ધન્યવાદ.